સમાજશાસ્ત્ર વિષય સાથે પીએચ રબારીના જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે આગળના વિડીયોમાં ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયને જોવાનો પ્રયત્ન કર્યો. એમાં મિત્રો ખાસ કરીને આપણે ભારતનું વસ્તી વૈવિધ્યની વાત કરવાની છે અને વસ્તી વૈવિધ્યને લીધે રાષ્ટ્રીય એકતા કઈ રીતે જળવાય છે એના વિશેની પ્રકરણ 1ની વાત કરતા હતા. આગળના મુદ્દામાં ભારતમાં જુદા જુદા ધર્મોની જુદી જુદી જ્ઞાતિઓની વસ્તી એ ભારતમાં વસે છે. વિવિધ પ્રમાણમાં વિવિધતા વસ્તીની દ્રષ્ટિએ આપણને જોવા મળે છે. એમાંય ખાસ કરીને સ્ત્રી પુરુષનું વૈવિધ્ય આપણને ખૂબ મોટા પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે. આટલી અસમાનતા, આટલા વિવિધ ધર્મના લોકો એ આપણી સામે છે, આપણા ભારતમાં વસે છે. ભારતના પ્રાંતીય વિસ્તારો, જુદા જુદા વિસ્તારોમાં વસે છે. આટલી બહોળી સંખ્યા હોવા છતાંય ભારતના લોકો વિવિધ ધર્મના, વિવિધ જ્ઞાતિના, વિવિધ પ્રાંતના અને જાતિ પ્રમાણમાં પણ વિવિધ્ય છે, છતાંય લોકો એક થઈને રહે છે. આ એક મહત્વની બાબત આપણને જોવા મળે છે. તો મિત્રો, વસ્તી વૈવિધ્યને જોયા પછી આજનો આપણો મુદ્દો છે ભારતમાં વસ્તી વૈવિધ્યમાં સાંસ્કૃતિક વૈવિધ્ય. મિત્રો, ધોરણ 10માં આપણે ભારતની સંસ્કૃતિની મોટા પ્રમાણમાં વાત કરી. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય અલાયદું છે. વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ જો જોવા મળતું હોય તો એ છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય, એટલે કે ભારતની સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ અલાયદી સંસ્કૃતિ છે, અલભ્ય સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ વિશ્વની સંસ્કૃતિઓમાં એક આગવી ઓળખ ધરાવે છે. એ બાબતની આપણને આપણા ઇતિહાસમાં નજર કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભારતની સંસ્કૃતિ કેવી છે. આપણે ઐતિહાસિક બાબતમાં જો નજર કરવા જઈએ તો મોહેન્જો-દડો દડોથી શરૂ કરી અને આપણે જ્યાં હડપ્પાની સંસ્કૃતિ એ એના મહત્વના ઉદાહરણો છે ઇતિહાસમાં પણ, જે વિવિધતાની દ્રષ્ટિએ, વૈવિધ્યની દ્રષ્ટિએ, ઇતિહાસની દ્રષ્ટિએ મોહેન્જો-દડોથી અને હડપ્પીય સંસ્કૃતિથી આપણે શરૂ કરી અને પ્રવર્તમાન સંસ્કૃતિ સુધીની, એટલે કે આજ સુધીની બાબતની ચર્ચા કરીએ તો સાંસ્કૃતિક વૈવિધ્યથી ભરપૂર સંસ્કૃતિ જો કોઈ હોય તો એ ભારતની સંસ્કૃતિ છે. એ એનું મોહેન્જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિ એનું મહત્વના ઉદાહરણો છે. મિત્રો, ભારતીય સંસ્કૃતિ વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હકુમત, સ્વતંત્રતા પ્રત્યેના તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી ધગમગતો દેશ, ધસમસતો દેશ, એટલે અનેક ઉથલપાથલો થઈ, પરંતુ ભારતની સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ ભારતીય પ્રજાએ કરેલું છે. વિવિધ તબક્કાઓમાં જુદા જુદા શાસકોની શોધના કારણે, વેપારના કારણે, વહીવટને કારણે, સ્થળાંતરિતતાની બાબતને કારણે વિવિધ પ્રકારની જુદા જુદા સમુદાયોની જુદી જુદી વિવિધ જે જીવનશૈલી છે, આ બધી જ જીવનશૈલીને લીધે ભારતની પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા એ અંકુરિત થઈ રહી છે એમ કહીએ તો ચાલે. એટલે કે ઇતિહાસથી લઈ જે મોહેન્જો-દડોથી શરૂ કરી અને આજ સુધી અનેક ઉથલો-પાથલો થઈ, અનેક શોધખોળો થઈ, વેપારની બાબત હોય, સ્થળાંતરની બાબત હોય, શાસકોના મોજશોખની બાબત હોય કે વહીવટી બાબત હોય, આ બધી જ બાબતોથી ઉથલ-પાથલને કારણે આપણી સંસ્કૃતિ એ નવી જે શોધ છે, નવી સંસ્કૃતિનું ઘડતર છે એ આપણે ત્યાં થતું રહ્યું છે. ભારતમાં ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ અર્થાત કન્યાકુમારીથી લઈ અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી
પછીના પ્રદેશોમાં ભારતની સંસ્કૃતિના જુદા જુદા ઉદાહરણો છે, એ સરહદો છે, આ બધા જ પ્રદેશને આવરી લેતી એક સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિ છે મિત્રો. આ બધી ચારે બાજુ ભારતનો જે પ્રાંતીય પ્રદેશ છે એની ચારે બાજુ તમે જોવા જાઓ, નજર કરશો તો આપણને જોવા મળશે કે ભારત એક એવો અલાયદી સંસ્કૃતિ ધરાવતું એક રાષ્ટ્ર છે. આમ જે કન્યાકુમારી થી અને અહીંયા લખ્યું છે કે કન્યાકુમારી થી કાશ્મીર, કાશ્મીર થી કન્યાકુમારી, ગુજરાત થી છે અરુણાચલ સુધીનો પ્રદેશ છે. આ વિવિધ પ્રાંત પ્રદેશો છે એ અલગ અલગ સંસ્કૃતિ ધરાવે છે, અલગ અલગ સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવે છે. આવી બાબત આપણને ભારતના જુદા જુદા લોકોમાં અને જુદી જુદી પ્રાંતોમાં, જુદા જુદા પ્રાંતોમાં આપણને જોવા મળે છે. આ પ્રાદેશિકતા ને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. અહીંયા જુદા જુદા પ્રાંતો, કાશ્મીર હોય કે કન્યાકુમારી હોય, ગુજરાત હોય, અરુણાચલ હોય કે 7 રાજ્યો હોય, મધ્યપ્રદેશ હોય, કર્ણાટક, જે પણ રાજ્ય છે એ બધાની જુદી જુદી ભાતીગળ લોકજીવન છે એ આપણને જોવા મળતું આવ્યું છે. અને એ સંસ્કૃતિની આગવી ઓળખ, જુદા જુદા પ્રદેશોની જુદી જુદી અલાયદી ભાતીગળ લોકજીવન છે એ આખા ભારતનો સંસ્કૃતિના ઘડતરમાં અતિ મહત્વનો ફાળો આ ભારતની સંસ્કૃતિ આપે છે. અને ભારતીય સમાજની જે સાંસ્કૃતિક વિવિધતા છે, હવે જુદા જુદા પ્રાંતોમાં, જે કાશ્મીર હોય કે કન્યાકુમારી હોય, ગુજરાત હોય કે અરુણાચલ હોય, આ જુદા જુદા પ્રાંતોના લોકો જે સમાજની ગતિશીલતા છે, સમાજની જુદી જુદી જે સાંસ્કૃતિક બાબતો છે, વિધિઓ છે, એ સાંસ્કૃતિક વિધિઓ દેશ વિદેશમાં જાણીતી કરી છે. એ ભારતના લોકોની એક આગવી ઓળખ છે મિત્રો. સમગ્ર ભારતની સાંસ્કૃતિક વૈવિધ્ય એને અલગ પાડતું હોય, એની વિવિધતા દર્શાવતું હોય તો એમાં કેટલીક બાબતો છે કે ઉત્સવો છે, ખોરાક છે. અહીંયા જુદા જુદા મુદ્દાઓમાં આપણને ભારતની સંસ્કૃતિની વિવિધતા જોવા મળે છે. એમાં પહેલું છે ઉત્સવ. પહેલું છે ઉત્સવો જે ભારતમાં જુદા જુદા પ્રમાણમાં છે. બીજું છે ખોરાક. એના પછી છે ભાષા. પોશાક. જીવન નિર્વાહની રીતો. આમ જુદા જુદા પ્રકારની વિવિધતા આપણને જોવા મળે છે. ઉત્સવોની બાબત હોય, ખોરાકની, જુદા જુદા પ્રાંતોમાં જુદી જુદી પ્રમાણમાં આપણી સંસ્કૃતિ અને જીવનશૈલી જુદા જુદા પ્રકારની હોય છે. પહેલી વાત કરીએ આપણે ત્યાં ઉત્સવોની. મિત્રો, હું તમને આગળના જે ધોરણોમાં પણ કહેતો આવ્યો છું કે ભારતની સંસ્કૃતિ એ ઉત્સવોની સંસ્કૃતિ છે એમ કહીએ તો ચાલે. કેમ? કારણ કે આપણા ધોરણ 10 માં પણ એક ઉલ્લેખ કર્યો છે સામાજિક વિજ્ઞાનમાં કે ભારતની સંસ્કૃતિ એ મેળાઓની સંસ્કૃતિ છે. કેમ? તો મેળાઓની સંસ્કૃતિ કેમ કહી ભાઈ? જીવનના જે ભારતીય સંસ્કૃતિના લોકો છે, ભારતમાં રહેતા સમાજના લોકો છે, એ પોતે જુદા જુદા મેળાઓ, જુદા જુદા પ્રાંતમાં જુદા જુદા મેળાઓ ઉજવાતા હોય છે. એ કુંભનો મેળો હોય કે પછી પ્રાદેશિક મેળો હોય. આમ જુદા જુદા અનેક દિવસોમાં ભારતના મોટા ભાગના જે તહેવારો છે એ દિવસોમાં આ મેળાઓની ઉજવણી થતી હોય છે. અને ઉત્સવોની પણ વાત આ મુદ્દામાં કરી છે ત્યારે કહું કે ભારતની સંસ્કૃતિના કેલેન્ડરમાં જે તિથિવારો છે એમાં એક પણ તિથિ ઉત્સવો વગરની તિથિ નથી મિત્રો. કેવી રીતે? હું તમને આગળ કહેતો આવ્યો હતો કે કેમ કઈ રીતે નથી, એવું તો થોડું જ થાય. તો છે, તમે જોજો. એકમ તો બેસતું વર્ષ, બીજ ભાઈબીજ, અખાત્રી, ગણેશ ચોથ, નાગ પાંચમ, રાધણ છઠ, શીતળા સાતમ, ગોકળ આઠમ, જન્માષ્ટમી કહીએ તમે, આપણી ભાષામાં ગોકળ આઠમ કહીએ. પછી આગળની વાત કરીએ તો રામનવમી, દશેરો, એકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાસો અમાવસ. એક પણ તિથિ બાકી નથી રહેતી મિત્રો. તો આપણે ત્યાં એક પણ તિથિ એવી નથી કે ઉત્સવ ન હોય. વારે તારે ઉત્સવ, એમ કહીએ તો અત્યારે નહીં, પણ કાયમી ઉત્સવનો દેશ હોય તો એ છે ભારતની સંસ્કૃતિમાં. અનેક પ્રકારના
ઉત્સવો ઉજવાય છે, જેમ કે અહીંયા મુખ્ય ઉત્સવોની વાત કરી છે તો દિવાળી, હોળી, દશેરો, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, પતેતી, ગુરબર્ગ વગેરે ધાર્મિક તહેવારો આપણે ત્યાં ઉજવાય છે. આ ઉત્સવોથી લઈ અસમનો અહીંયા બે ત્રણ ઉત્સવોની વાત કરી છે કે અસમમાં બિહુ, અસમનું કયું બિહુ, અસમનું બિહુ, તો તામિલનાડુનું પોંગલ, તામિલનાડુનું પોંગલ, પછી કેરાલાનું ઓણમ, કેરળનું કયું ઓણમ. આ જુદા જુદા ઉત્સવો છે એ જુદા જુદા આપણા ગુજરાતના ગરબા રાખી નાખ્યા, ભલે નથી આવતું પણ આપણે તે ગુજરાતના ગરબા એ ભારતના જુદા જુદા ઉત્સવો છે એ આપણે ત્યાં ઉજવીએ છીએ. અનેક પ્રકારના ઉત્સવો, એ પછી વૈશાખી, ભારતનો વૈશાખી તહેવાર છે, બુદ્ધ પૂર્ણિમા છે, મહાવીર જયંતિ છે, આ બધા જ તહેવારો છે, રાષ્ટ્રીય હોય કે પ્રાદેશિક હોય, આ બધા જ તહેવારો છે એ ભારતમાં ઉજવાય છે. માટે ભારતને ઉત્સવોનો તહેવાર કહીએ તો પણ ચાલે. એના પછી ઉત્સવોનો દેશ કહીએ તો પણ ચાલે, તહેવારોનો દેશ કહીએ તો પણ ચાલે. એના પછીનો મુદ્દો છે ખોરાક. ખોરાક એ ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં અનાજની ઉત્પાદન ક્ષમતા, ભૌગોલિક પરિસ્થિતિ, એમાં જુદી જુદી ભૌગોલિક વિશિષ્ટતાઓ, એ બધાના આધારે જુદા જુદા પ્રાંતના લોકોનો ખોરાક છે એ પણ વૈવિધ્યસભર ખોરાક આપણને જોવા મળે છે. જેમ કે દરિયાઈ પટ્ટી ઉપર રહેતા લોકોનો ચોખા અને માછલી લે છે ખોરાકમાં, સમુદ્ર કોઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે. પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય આપણે ત્યાં જોવા મળે છે. જેમ સાગરકાંઠાના લોકો છે એ ભાત અને માછલી પોતાના ખોરાકમાં લે છે, તો અહીંયા ખાસ કરીને પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે જેવા ખોરાકી બાબતો છે એ ખોરાક લેતા લોકો જોવા મળે છે. વિચારધારાના આધારે પણ ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. આમ જૈન પાવભાજી, સ્વામિનારાયણ વાળા થાળી, આવી જુદી જુદી પોતપોતાની જ્ઞાતિ, સમાજ અને ધર્મ પ્રમાણે પણ ત્યાં ખોરાકની વૈવિધ્યસભર આપણને સરણી જોવા મળે છે, જે આપણું એક આગવી વિશિષ્ટ ઓળખ છે. જુદા જુદા ધર્મના લોકો જુદો જુદો ખોરાક પણ લેતા હોય છે. એમના તહેવારોની ઉજવણી વખતે પણ એક ખોરાકમાં આ રીતના જુદા જુદા જે ખોરાકની બાબતો છે અથવા ખોરાક છે એ લેતા હોય છે. થાળી હોય કે પછી પાવભાજી હોય કે પછી જે પણ હોય તે પ્રાદેશિક વિસ્તારોમાં જુદા જુદા પ્રમાણમાં આપણે ત્યાં ખોરાક લેવાતો હોય છે. આ જુદા જુદા પ્રાદેશિક વિસ્તારોમાં પણ ખોરાકની, ભાષાની અને રહેણીકરણી, ઉત્સવો, પોતાની ભૌગોલિક દ્રષ્ટિને આધારે પણ ખોરાકની બદલાવ આવતો હોય છે. એમ કહી શકાય કે ભારત એ ખોરાકની બાબતમાં પણ વિશિષ્ટતા ધરાવે છે, વૈવિધ્યસભર જોવા મળે છે. એના પછીનો મુદ્દો છે ભાષા. તો ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. આપણને એમ તો થાય કે બોલી તો સેંકડો છે. એક કહેવત છે કે 12 ગાઉએ બોલી બદલાય, 13 ગાઉએ તરવર. તરવર એટલે વૃક્ષ. તમે અહીંથી 13 ગાઉ જેટલા ચાલો, માપ 13 ગાઉ, તો એના પછી છોડ છે, વૃક્ષ છે, એમાં થોડો બદલાવ આવતો. એટલે લેબડો હોય તો બીજો લેબડો ન હોય, પણ જે ભાષાની જે કહેવત પ્રમાણે છે કે વૃક્ષ બીજું હોઈ શકે. દાખલા તરીકે આ બાજુ જેમ જેમ જાઓ તો પેલા બાવળ છે, વિલાયતી બાવળ, એ વધુ જોવા મળે છે. આપણે આટલા પ્રદેશમાં તમે જુઓ તો લીમડાઓનું પ્રમાણ વધુ છે. એમ 13 ગાઉ તરવર અને 12 ગાઉ બોલી. 12 ગાઉ જાઓ એટલે બોલી બદલાઈ જાય. પ્રાદેશિક ગામડાઓમાં પણ પ્રાદેશિક બોલી ભાષા પણ બોલાતી હોય છે. આપણા ભારતના બંધારણમાં 22 જેટલી ભાષાઓનો ઉલ્લેખ કર્યો છે. કેટલી ભાષાઓનો? 22 જેટલી ભાષાઓનો બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. 22 જેટલી ભાષાઓને બંધારણમાં પણ એને દરજ્જો આપવામાં આવ્યો છે. એ ભારતના બંધારણની વાત છે. એમાં આસામી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ
આ બધી જ ભાષાઓનો સમાવેશ જે છે એ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે. આમ ભાષાની દ્રષ્ટિએ પછી આવે છે પોશાકની દ્રષ્ટિએ. તો પોશાકમાં પણ ભારતના લોકોનું પ્રમાણ છે પ્રાદેશિકતાના આધારે જુદી જુદી વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે પંજાબનું પંજાબી, ગુજરાતની સાડી એ ઢબ પ્રદેશની પ્રાદેશિકતાના આધારે ગુજરાતની સાડી છે અને પંજાબનો પંજાબી ડ્રેસ છે એ પોતપોતાની પ્રાદેશિકતાના આધારે આપણને ભાતીગળ લોકજીવનમાં જોવા મળે છે. એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ આપણે ત્યાં વિવિધતા સર્જે છે. જુદા જુદા ધર્મના લોકોનો પોશાક જુદા જુદા પ્રમાણમાં હોય છે એની બાબતની પણ વાત કરી છે. જેમ કે બુરખા, રીદા, પાઘડી એ આપણા જુદા જુદા પોશાકો છે, ધોતી હોય કે જે હોય તે. આમ જુદી જુદી બાબતો છે એમાં આપણને વિવિધતા જોવા મળે છે. એના પછી જીવન નિર્વાહની રીતો, અર્થોપાર્જન માનવી પોતાની કૌટુંબિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એ પોતે જે અર્થોપાર્જન એટલે કે મહેનત અને રીત એ રીતે કરતો હોય છે. જીવન નિર્વાહની રીતો પણ અનેક પ્રકારની હોઈ શકે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી કમાવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. રોજગારી કૌશલ્યને લીધે માનવી એક સ્થળેથી બીજી સ્થળે જાય છે અને એ પોતાની વિવિધતા, પોતાની જે ઢબ છે એ રોજીરોટી મેળવવા માટે પોતે મહેનત મજૂરી કરતો હોય છે. આ બધી જ એક સ્થળેથી બીજે સ્થળે વહન કરે તો સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો થાય છે. અહીંયા જે નિર્વાહ કરતો હતો પછી વ્યક્તિ પોતાના જીવન જીવવા માટે, જીવન નિર્વાહની રીત માટે એ બીજા સ્થળે જાય તો એમાં વૈવિધ્યસભર વધારો થતો હોય છે. આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે સાંસ્કૃતિક હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે. આ બધી સાંસ્કૃતિક બાબતો છે એ પણ વસ્તી ઉપર મોટા પ્રમાણમાં અસર કરતો હોય. જેમ કે સાંસ્કૃતિક બાબતો છે, એક જગ્યાએથી લોકો બીજી જગ્યાએ જીવન નિર્વાહ માટે જાય તો એની સંસ્કૃતિ બધુંમાં બદલાવ આવે અથવા મિક્સ પણ થાય. રાજસ્થાનના લોકો ગુજરાતમાં અને ગુજરાતના લોકો રાજસ્થાનમાં જાય તો મિક્સ જે સાંસ્કૃતિક બાબતો છે એ આપણને જોવા મળતું હોય છે. આમ સવિશેષ આ માહિતી છે એ મિત્રો સાંસ્કૃતિક વૈવિધ્ય છે એ વસ્તી વૈવિધ્ય ઉપર પણ મહત્વની અસર કરતું હોય છે. આમ આ સાંસ્કૃતિક વૈવિધ્ય એ ભારતની ભાતીગળ સંસ્કૃતિમાં અતિ મહત્વનો મુદ્દો ગણાય છે. હવે હું તમને ખાલી એક લેસન આપું કે ભાઈ ગૃહકાર્ય, તો તમારે આ મુદ્દામાંથી શું હોઈ શકે? તો આ મુદ્દામાંથી તમારે સરસ મજાની શોર્ટ નોટ તૈયાર કરવાની અને એનું નામ આપવાનું સાંસ્કૃતિક વૈવિધ્ય. જે આ મુદ્દાઓ છે ઉત્સવો, ખોરાક, ભાષા અને પોશાક અને જીવન નિર્વાહની રીતો, આ અને ખાસ મોસ્ટ આઈએમપી જે પાંગલ છે, બિહુ છે, ઓણમ છે, ગરબા છે અથવા જુદા જુદા પ્રાંતોના લોકનૃત્યો ની યાદી તૈયાર કરો. યાદી તૈયાર કરો. આ તમે બેઠા બેઠા જ્યારે વાંચતા હો ત્યારે તમે તૈયાર કરશો તો તમને જુદા જુદા જે પ્રાંત પ્રદેશો છે એનું જુદા જુદા લોકનૃત્યો છે એની યાદી તમે સરળતાથી તૈયાર કરી શકશો. તો આટલું તૈયાર કરી દેવાનું. આ મુદ્દામાંથી બસ આટલું ઘણું છે. તો આ તો આપણું સાંસ્કૃતિક વૈવિધ્ય, વસ્તી વૈવિધ્ય અને જે મુદ્દો છે વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. તો વસ્તી વૈવિધ્યમાં સાંસ્કૃતિક વૈવિધ્ય અને આટલું બધું સાંસ્કૃતિક વૈવિધ્ય હોવા છતાંય આપણે એક થઈને રહીએ છીએ. આ એક મહત્વની ભારતીય સંસ્કૃતિ ગણાય